ભાજપાની દલાલી કરતી વેરાએ પત્રકાર પોતાનો ધર્મ ભૂલી ગયો છે. દારૂવાળા પાસેથી હપ્તા ઉઘરાવતો સત્યને વેચતો એક વર્ગ ઊભો થઈ ગયો છે. દિવાળીની જાહેરાતના નામે તોડપાણી હવે રિવાજ બની ગયો છે. સામાન્ય લોકોની ચિંતા નહીં, હપ્તાની રકમ જ સમાચાર બની ગયો છે. એક સમય હતો મિત્રો, એક સમય હતો જ્યારે લોકો ખોટું બોલતા અને પત્રકાર સત્ય બહાર લાવતા. અમુક પત્રકાર ખોટા સમાચાર બનાવે છે અને સામાન્ય જનતા મોબાઈલ સોશિયલ મીડિયા દ્વારા સત્ય દુનિયા સામે લાવે છે. ઈમાનદારો પત્રકાર હતા. વર્ષો પહેલા ઈમાનદાર પત્રકારો હતા અને સમાજ તેમના પર નિર્ભય હતો. આજે જાહેરાત ઉઘરાણીવાળા વધારે છે એટલે વિશ્વાસ પત્રકાર પરથી ઉડી ગયો છે. પત્રકારનો વર્થ યાદ રાખજો, સત્તાનો સેવક નહીં, જનતાનો અવાજ બનવું એ જ સાચી પત્રકારિતા કહેવાય. સત્તાની ગાદી પાસે નહીં પણ જનતાની વેદના પાસે ઊભા રહો. હપ્તા નહીં પણ હકીકત લખો, જાહેરાત નહીં પણ જનહિત જુઓ. કેમેરા સત્ય તરફ ફેરવો, માઇક સચ્ચાઈ માટે ઊંચું કરો. પત્રકાર બનવાનો અર્થ યાદ રાખજો, ભય વગર બોલવું, લોભ વગર લખવું અને જનતાનો અવાજ બનવું. સત્યમેવ જયતે. હું પત્રકાર નથી. મને લોકો કહે છે કે તમે પત્રકાર છો. ના ભાઈ, સત્ય લાવવું અને સત્ય બોલવું મારી ફરજ છે. પરંતુ બેઈમાન હપ્તાખોર દિવાળી જાહેરાત લેનારને ફોટો માઇક બતાવી જનતાને તમે ક્યાં સુધી લો બનાવશો? ઈમાનદારી બતાવવા માટે જનતા માટે લડો. તમે ખેડૂત માટે લડો, નિસહાય માટે લડો. ખોટું થતું હોય ત્યાં બોલો, બાકી લોકોને ખબર છે કે તમે બેઈમાન છો. તો મિત્રો, આવા ઘણા બધા પત્રકારો આપણા આજુબાજુમાં તમામ જગ્યાએ હોય તો તેમનું નામ મેન્શન જરૂર કરજો કોમેન્ટમાં, તો લોકો પણ જ્યાં સારા હોય કે ખોટા હોય આવા પત્રકારોનું નામ અવશ્ય કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત. દિલીપસિંહ ચૌહાણ.